અને કળિયુગ છે. અને આ કળિયુગની અંદર આની સિવાય છે ને એક પણ ડગલું હલાતું નથી. જો આની સિવાય એક ડગલું હાલે ને સીધા પડી જાય. અને ચેક કરી લેજો તમને અત્યારે મંદિરનો માહોલ હાલે છે, બધાને ખબર છે કેમ પૂરું થાય છે. સાચી વાત છે. પૂરું થતું જ નથી. માય મહિનો પૂરો થાય ને ત્યાં કાંઈક ને કાંઈક આવી ગયું હોય. અને ચેક કરી લો 12 મહિનાનું જે તમારા ઘરની અંદર તમે ઇન્કમ કરતા હોય, કમાણી કરતા હોય, તમે દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવા છે કે જેને દર મહિને 30,000 રૂપિયાની ઇન્કમ હોય છે. કોઈ એમ આપણી વચ્ચે એવું કોઈ દર મહિને 30,000 કામતા હોય, પોતાના ધંધામાંથી, ખેતીમાંથી, મજૂરી કરતા હોય, કડિયા કામ કરતા હોય, એન્જિનિયર હોય, જોબ કરતા હોય, કે જેની ઇન્કમ દર મહિને 30,000 ની હોય. એકાદ આઠ તો હું એવું માની લઉં કે મેં આંકડો થોડોક નાનો લઈ, ચાલો કાંઈ વાંધો 40,000 કોઈની હોય એવા કોઈ પણ એમાં એવું લાગે કાંઈ વાંધો નહીં, હાલો 50,000 બસ. ઓછા લખી એવું બધા વધી ગયા એમ. અરે બોલા ભલામણા બોલો ને અહીં ક્યાં આપણે દેવા. હાલો 15,000 રૂપિયા વાળા છે પણ એમાં લાખ. ચાલો 12,000 રૂપિયા વાળા હે ચાલો 15,000 રાખી. હાલો આ બધું કાઢી નાખી. તમે કહેતા જાઓ ભલામણા યાર. હું તો દર પૂનમ આવું છું, ભગવાનના દર્શન કરીને ભૂલી જાઉં છું. આજે મોકો માઈ મળ્યો છે ગરડાવાળાની વાત કરવા માટે. ચાલો 15,000 જે વ્યક્તિ દર મહિને કમાતા હોય, દર મહિને એનો ઘરની અંદર 5 લોકો હોય છે. કોઈને 15,000 કમાતા ઘરમાં 5 લોકો છે. પતિ પત્ની પોતે 2, એક મમ્મી પપ્પા એક નાનું બાળક હોય છે, અથવા 2 બાળક હોય, મમ્મી પપ્પામાંથી એક હોય, એવું છે ને. દાખલા તરીકે આ 5 લોકોને સવારથી લઈને સાંજ સુધી ચાલુ કરો તમે. બ્રશ, પેન, સાબુ, પાવડર, શેમ્પુ, ચટણી, નિમક, હળદર, કપડાં, લતા, બૂટ, ચપ્પલ, જે કંઈ પણ જોઈએ જે આરસીએમ ની અંદર બધો સામાન આવે છે, એ સામાન તમે બજારમાંથી લ્યો છો. તો આ હકીકતે હું તમને કહું કે 15,000 માંથી 8,000 નો સામાન નહીં થતો હોય. 8,000 નો સામાન જાય કે ન જાય? મારા હું ખાઈ ગયો તમારા નહીં જાય કે નહીં? તો આમાં 7,000 રૂપિયા વધે કે નહીં? હે તમે જા પાડો તો હું નથી પાડતો. વધે કે નહીં? 7,000. હા શું બોલ્યો? વધે ને? અને જો આ 7,000 રૂપિયા વધતા હોય તો એમાંથી બીજો ખર્ચો ખાલી વાત કરી નાખો 2,000 રૂપિયા. મહિને પૂરા 5,000 રૂપિયા વધે. કેટલા? 12 × 5 = 60. વર્ષ દિવસમાં જો તમારા બેંક બેલેન્સમાં 60,000 રૂપિયા પડ્યા રહેતા હોય તો 800 કરો. ચોખ્ખો હિસાબ છે ભાઈ. હું એક ખેડૂતનો દીકરો છું. 2004ની સાલમાંથી વેપાર ધંધાની અંદર આવ્યો છું. અને ત્યારથી હું વેપાર કરું છું. આટલા વર્ષોની અંદર 6 દુકાનો ફેરવી લીધી છે. છેલ્લી દુકાન ગિફ્ટ કટલેરી શોરૂમ ચલાવું છું. હવે પછી કોઈ દુકાન નથી કરવાની, કારણ કે આરસીએમ આવી ગયું છે ને એમાં થોડું બધું ચાલ્યા કરે છે. પણ જ્યારે હું આમ લોકોને મારી દુકાને જે ગ્રાહક થઈને આમ લોકોને વાતચીત કરું ને ત્યારે ચોખ્ખું કહે છે કે અનિલભાઈ તમે તો 12 મહિને 60,000 ની કહેશો, પણ એક વ્યક્તિ એવો મને કાઢે કે 12 મહિને 30,000 ના ખાતામાં બેલેન્સ છે. તમે બધા મારી કરતા મોટી ઉંમરના છો. તો જાયસ ક્યાં ભાઈ? બહુ આગળ બોલતા હતા. અજય દેવગન આવે અજુબા કેસરી લઈને, કાજલબેનને ઓળખો છો એટલે અમે કાજલને ઓળખી, કાજલ અમને ઓળખવી જોઈએ ને. હે હકીકત કયો, હાસિક કયો? કાજલને બધાય ઓળખી. કાજલ ઓળખ્યા પણ ને કોઈ? હે બોલી ઐશ્વર્યા આવે અહીંથી આમ ચુંદડી કાઢે, અડધું ભારત મથે છે કે અહીંથી કેદી આમ ચુંદડી હેઠી ઉતરે, અડધું ભારત મથે. જો ઈ જે બેટા જોય કે મેને ગોરખપણ કા રાજ લક્ષ સાબુ, પણ એ ચુંદડી હેઠી જ નથી પડતી. વર્ષોના વર્ષો વહી ગયા બોલો, પણ આપણું બધું હેઠું પડ્યું, કફત થઈ ગઈ. જો હું તમને પહેલા જ કહું છું, મીટિંગ નથી લેતો હોય અને મને મીટિંગમાં જશે, હું ગમે ત્યાં જાઉં ને, ગામડે જાઉં, સિટીમાં જાઉં, તો સવાલ જવાબ કરું કે હકીકત તમે ચેક કરવા છે. આ પોઝિશન છે અને આ વ્યક્તિ